જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે આપણે બનાવીશું સરસ એવો છૂટો છૂટો પુલાવ અને એની સાથે ખાટી મીઠી કઢી અને એકદમ સરળ રીતથી બનાવીશું. તો પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં ચોખાને લઈશું. તો મેં અહીંયા બાસમતી ચોખા લીધા છે, 1.5 વાડકી જેટલા બાસમતી ચોખા લીધા છે. પુલાવ બનાવવા માટે બાસમતી ચોખા જ લેવાના છે, જેનાથી આપણો પુલાવ સરસ છૂટો બને. જુઓ, મેં આ રીતે બાસમતી ચોખા લીધા છે. હવે એને ધોઈ લેવાના છે. તો એને 2 થી 3 વખત સરસ રીતે મસળીને પાણી વડે ધોઈ લઈશું. તો આ રીતે મસળીને ચોખાને ધોવાથી ચોખા ઉપરનો બધો જ કચરો નીકળી જશે અને આપણા ચોખા સરસ એવા ક્લીન થઈ જશે. તો મેં ચોખાને 2 થી 3 વખત સરસ રીતે પાણી વડે ધોઈ લીધા છે અને એમાંથી બધું જ પાણી નિતારી લીધું છે. હવે આપણે 1.5 વાડકી ચોખા લીધા છે, તો એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને ચોખાને ઢાંકીને 30 મિનિટ સુધી પલળવા દઈએ. 30 મિનિટ થવા આવે એટલે ગેસ ચાલુ કરીને ગેસ પર એક મોટું વાસણ મૂકીશું અને એમાં પાણી ઉમેરીશું. તો આપણે 1.5 વાડકી ચોખા લીધા છે, તો 5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈએ અને હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું. મીઠું મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણું ઢાંકીને પાણીને સરસ ઉકળવા દઈએ. હવે ચોખામાં 30 મિનિટ થઈ ગઈ છે, તો એમાંથી જે પાણી છે તે આપણે નિતારી લઈશું. એને મસળવાના નથી, બસ આ રીતે પાણી જ ઉતારવાનું છે. અને હવે જુઓ, આ પાણી પણ ઉકળી ગયું છે. તો હવે એમાં આપણા પલાળેલા ચોખા ઉમેરી લઈશું. અહીંયા આપણે ઓસાવેલા ભાત બનાવીએ છીએ. ભાતને ડાયરેક્ટ પણ વઘારીને આપણે પુલાવ બનાવી શકીએ છીએ, પણ આ રીતે એકદમ છૂટો છૂટો પુલાવ બનીને તૈયાર થશે. એમાં 2-3 લીંબુના નાના ટુકડા ઉમેરી દઈશું, જેનાથી આપણો ભાત એકદમ સફેદ બનશે અને ખીલેલો બનશે. અને આ રીતે ખુલ્લો રાખીને જ એને થવા દઈશું અને વચ્ચે વચ્ચે એને ચેક પણ કરતા રહીશું. તો જુઓ, હવે થોડીવાર પછી ચેક કરીશું તો હજુ પણ આપણા ભાતને ચડવાની જરૂર છે, તો હજુ એને થવા દઈશું. બસ આ રીતે આંગળી વડે પ્રેસ કરીશું અને થોડો ફ્રેશ થઈ જાય એવો જ આપણે ભાત ચડાવવાનો છે. મને આમાં પાણીની જરૂર લાગી તો મેં 1 વાડકી પાણી ઉમેરી લીધું છે, એટલે 5 ગ્લાસ ઉમેર્યું હતું અને હજુ પણ આપણે 1 વાડકી મેં ઉમેરી લીધું. તો જુઓ, હવે સરસ એવા ભાત ખીલવા માંડ્યા છે. આ રીતે આંગળી વડે પ્રેસ કરવાથી દાણો થોડો સોફ્ટ બની ગયો હોય એટલે કે ભાત આપણો ચડી ગયો છે. તો 90% ચડે એટલે એને આ રીતે લીલા વટાણા વડે ગાર્નિશ કરી લઈએ, એને મિક્સ કરી લઈએ અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. અને હવે આમાંથી આપણે પાણી નિતારી લેવાનું છે. તો એના માટે એક મોટું વાસણ લઈશું અને એની ઉપર આ રીતે ચાણી જેવું વાસણ મૂકી દઈશું અને એમાં તૈયાર થયેલા ભાતને મૂકીશું, એટલે બધું જ પાણી નીતરી જશે. તો જુઓ, હવે બધું પાણી નીતરવા માંડ્યું છે. એમાંથી લીંબુ પણ આપણે કાઢી લઈશું. હવે નીતરેલું પાણી કાઢી લઈએ અને ભાતને ઢાંકીને સીજવા દઈએ. હવે બીજી તૈયારી પણ આપણે કરી લઈએ. કેપ્સિકમને મીડિયમ પીસમાં સમારી લઈએ. હવે લીલા મરચાંને સમારી લઈશું. જો નાના મરચાં હોય તો 2 થી 3 પણ ઉમેરી શકીએ છીએ. મેં અહીંયા મોટું 1 લીલું મરચું સમારી લીધું છે. હવે ડુંગળીને સમારી લઈશું. ડુંગળી પણ 1 નાની ઉમેરી શકીએ છીએ. 5 લસણની કળી અને 1 આદુનો ટુકડો પણ મીડિયમ પીસમાં સમારી લઈએ. એને આપણે વાટીને પણ ઉમેરી શકીએ છીએ. અને 1 ટામેટું સમારી લઈએ. મેં અહીંયા થોડા વટાણા અને થોડું ગાજર આ રીતે ફ્રોઝન લીધું છે. હવે પુલાવનો વઘાર કરી લઈએ. ભાત સરસ સીજી ગયા છે અને એકદમ ખીલી ગયા છે, તો એને એક વાસણમાં લઈ લઈએ. અને હવે વઘાર કરવા માટે ગેસ ચાલુ કરીને ગેસ પર એક મોટું વાસણ મૂકી દઈએ અને એમાં 1 ચમચો ઘી ઉમેરી લઈએ. ઘી ગરમ થાય પછી 2 ચમચા તેલ ઉમેરી લઈએ. હવે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી લઈએ. જીરું સરસ સંતળાઈ જાય પછી 6 થી 7 જેટલા લવિંગ ઉમેરી લઈએ. 6 થી 7 જેટલા મરી ઉમેરી લઈએ. થોડા તજના ટુકડા ઉમેરી લઈએ. હવે એમાં તમાલપત્ર ઉમેરી લઈએ.
5 ચમચી જેટલો પુલાવનો મસાલો ઉમેરી લઈએ. વઘારમાં 5 ચમચી ઉમેરીશું અને પછી 1 ચમચી ઉમેરીશું. હવે ડુંગળીને ઉમેરી લઈએ અને ડુંગળીના કલર બદલાય ત્યાં સુધી સાંતળી લઈએ. હવે આમાં બધા શાકભાજી વારા પરથી એક પછી એક ઉમેરીશું અને સાંતળી લઈશું. આદું અને લસણ સાંતળી લઈએ, કેપ્સિકમ સાંતળી લઈએ, લીલું મરચું સાંતળી લઈએ અને હવે એમાં ગાજરને પણ ઉમેરી લઈએ અને ગાજર સરસ સંતળાઈ જાય પછી હવે એમાં લીલા વટાણા ઉમેરી લઈએ. હવે એમાં મસાલા કરી લઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. 5 ચમચી જેટલી હળદર ઉમેરીએ. હળદર અહીંયા થોડી જ ઉમેરીશું, કલર માટે જ હળદર ઉમેરવાની છે. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ. 1 ચમચી પુલાવનો મસાલો ઉમેરી લઈએ. ઝીણું સમારેલું ટામેટું ઉમેરી લઈએ અને હવે એમાંથી તેલ છૂટું પડતું દેખાય એટલે આપણે જે ભાત તૈયાર કરીને રાખ્યા છે તેમાં ઉમેરી લઈએ. ભાતને હળવા હાથે જલાવીશું જેથી એનો દાણો તૂટે નહીં. તો જો સરસ એવો પુલાવ આપણો તૈયાર થઈ ગયો છે. સરસ એવી સુગંધ પણ આવી રહી છે. બન્યો છે ને એકદમ છૂટો પુલાવ અને એકદમ ખીલેલો પણ બન્યો છે. હવે એને લીલા વટાણા વડે, ટામેટાં વડે અને ડુંગળી વડે ગાર્નિશ કરીશું. તો આ રીતે આપણે પુલાવ બનાવીશું તો એકદમ છૂટો અને એકદમ ટેસ્ટી પુલાવ આપણો બનીને તૈયાર થશે. ચાલો હવે આપણે કઢી પણ બનાવી લઈએ. કઢી બનાવવા માટે પહેલાં આપણે દહીં લેવું પડશે. તો 3 વાડકી જેટલું મેં દહીં લીધું છે. દહીંને ઝેરણી વડે ક્રશ કરી લઈએ. હવે એમાં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ અને ઝેરણી વડે ઝેરીને સરસ એની છાશ બનાવી લઈએ. તો જો આ રીતે આપણી છાશ બનીને તૈયાર થઈ ગઈ છે. એમાં 5 વાડકી જેટલું બેસન ઉમેરીએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીએ. 5 ચમચી હળદર ઉમેરીએ. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીએ અને બધું સરસ રીતે ઝીણી વડે ઝેરીને મિક્સ કરી લઈએ. તો બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે. હવે એનો વઘાર કરવાનો છે. તો આદું, લસણ અને મરચાંને વાટી લઈએ. આદું, લસણ, મરચાં વટાઈ ગયા છે. હવે વઘાર કરવા માટે ગેસ પર એક વાસણ મૂકી દઈએ. એમાં 1 ચમચા જેટલું ઘી ઉમેરી લઈએ. 1 ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ. ઘી અને તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું સરસ સાંતળી લઈએ. હવે એમાં સૂકા લાલ મરચાં, લવિંગ અને તજને પણ ઉમેરીને સાંતળી લઈએ. મીઠા લીમડાના પાન ઉમેરી લઈએ. વાટેલા આદું, લસણ અને મરચાં ઉમેરી લઈએ. બધું સરસ સંતળાઈ જાય પછી કઢીનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને એને આ રીતે સતત હલાવતા રહીએ. કઢીમાં સરસ રીતે ઉભરો આવી જાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે, નહીંતર છાશ ફાટી જશે. જેમ જેમ ઉકળશે તેમ કઢી ઘટ્ટ થતી જશે. થોડી ઘટ્ટ થવા માંડે એટલે એમાં ગોળ ઉમેરી લઈએ. આપણા સ્વાદ અનુસાર ગોળ ઉમેરી શકીએ છીએ. અને હવે એમાં થોડો ગરમ મસાલો પણ ઉમેરી લઈએ. તો જુઓ કઢીમાં ઉભરો આવવા માંડ્યો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને કઢીને સર્વ કરવા માટે ગેસ પરથી નીચે ઉતારી લઈએ. તો સરસ મજાની ઘટ્ટ અને ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કઢીને સર્વ કરીએ. એને ઉપરથી લીલા ધાણા અને મીઠા લીમડાના પાન વડે ગાર્નિશ કરીએ. એની સાથે પુલાવ સર્વ કરીએ. સાથે ટમેટાં અને ડુંગળીને પણ સર્વ કરીએ. મિત્રો, તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.